हेलो फ्रेंड्स, હું છું રાજપૂત અર્જુન રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સીઈટી ધોરણ 5ની લેવાયેલી એક્ઝામ એનું એ કેટેગરીનું પેપરનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું, જેમાં પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે એમ કીધું। 1 0 1 1 પછી 2 વખત 0, 1 પછી 3 વખત 0, તો હવે શું આવશે? 1 પછી 4 વખત 0 એવું ઓપ્શન। તો પહેલામાં આવશે એ। 1 + 3 = 5 થાય, 2 + 4 = 7, 3 + 5 = 9 થાય, તો 5 + 6 = શું થાય? હવે જો આની અંદર શું કીધું, પહેલાં 5 છે, પછી 7, હવે 9, તો હવે શું હોય? 11। ખ્યાલ આવી ગયો? આ જોવાનું છે તમારા। 1 ને 3 4, હવે એમાં 1 નાખો એટલે 5 થઈ જાય, 2 ને 4 6, 6માં 1 નાખો એટલે 7 થઈ જાય, 5 ને 3 8, 8માં વળી 1 નાખો એટલે 9 થઈ જાય। તો સેમ અહીંયા એવું જ કરવાનું, 5 ને 6 11, 11માં વળી 1 નાખો એટલે કેટલા થઈ જાય? 12। તો જવાબ આવશે આપણો એ। પછી નીચે ક્રમમાં આપેલ આકૃતિ પછી ચોથી આકૃતિ કઈ આવશે? જો પહેલાં આવું છે એટલે કે 90 ખૂણો, પછી 180, પછી આવી રીતે થાય છે પોણા, આ સવા છે એટલે કે આ 15 મિનિટ, પછી 30 મિનિટ, પછી 45 મિનિટ, પછી આખી કલાક હોય એટલે એક આવો આવે કાંટો, એટલે આવશે ઓપ્શન કયો? સી। ત્યાર પછી 7 10 8 11 9 અને 12, જેમ કે અહીંયા જોઈએ આપણે 7, તો અહીંયા 1 મૂકીએ એટલે 8, પછી 9, તો હવે શું હોય? અહીંયા 10, તો અહીંયા 10 11 12, તો એના પછી શું આવે? 13, એટલે જવાબ શું આવશે આપણો? અહીંયા 10, કારણ કે આપણે એના પછીની સંખ્યા કીધું છે। 1 મૂકીને 1 જોતું જવાનું, 7 8 9, તો હવે શું હોય? 10। અહીંયા જોઈએ પ્રશ્ન છે ત્યાં કઈ સંખ્યા આવશે? 1 છે તો સામે 1 આવ્યું, 1 1 1, પછી 2 × 2 કરો તમે તો 4 આવે, જો આમ છે 1, તો એની સામેનો હોય ને એની સાથે એનો ગુણાકાર એટલે 1, પછી 2, તો એનો 2 હારે જ ગુણાકાર કરવાનો એટલે 2 દુ 4, એવી રીતે 3 છે તો શું હોય? 3 × 3 એટલે 9 થાય, 3 તેરી 9। 4 છે તો શું થશે? 4 નો 4 હારે જ ગુણાકાર કરવાનો, ચોકે ચોકે શું આવે? 16, એટલે અહીંયા ઓપ્શન આવશે આપણો 16 જવાબ, એટલે બી। ત્યાર પછી 10 16 22 28 34, 10 ને 6 16 ને 6 22 ને 6 28 ને 6 34, તો હવે હું અહીં 6 નાખો જોઈએ એટલે કેટલા આવે? 40। ડીઓજી ને તમે અરીસામાં જુઓ તો શું દેખાય? તો જો પહેલાં તો ડીઓજી છે, અરીસો રાખશો એટલે પહેલાં છે ને તમને જી દેખાશે, એટલે ઊંધો જી હોય ને એ, પછી ઓ છે તો એનો અરીસામાં એ જ દેખાય, ડી છે તો એ ઊંધો થઈ જાય, બરાબર? એટલે ડીઓજી છે અને અરીસામાં આપણે જોઈએ તો શું દેખાશે? બરોબર છે, પહેલાં ડી, પછી ઓ ને પછી જી, એટલે આવશે સી ઓપ્શન, બરાબર? ચલો એના પછી 1/4 એટલે 1/2 હોય, 1/2 એટલે 1, તો 1 છે એની જગ્યાએ તમે 1/2 મૂકી શકો, તો તમને એમ જ કીધું તો 1 દેખાય ને આ શું મૂકી શકું? 1 = 1/2। ખ્યાલ આવી ગયો? આપણે માત્ર મેથ્સના છે એ જ જોવાના છે, મેથ્સ અને રિઝનિંગ। ચલો 425 તો 50, 475 500, તો હવે શું આવે? જો 25 25નો વધારો થાય એવું દેખાય, 25 ને 50 ને પછી 75 ને 25 500, તો હવે શું હોય? 500 ને 25, તો આપણે શું થાય છે અહીંયા? સંખ્યામાં 20 ઉમેરતા જવું, સંખ્યામાં 10 ઉમેરતા જવું, 5 ઉમેરતા જવું કે 25 ઉમેરતા જવું, તો તમને ખબર પડી ગઈ હશે મિત્રો, તો શું આવશે? 25 ઉમેરતા જવું। ચલો હવે આમાં શું દેખાય છે જોઈએ, 2 4, 2 દુ 4 એકુ 4, પછી 3 દુ 6 3 તેરી 9, 4 દુ 8 8 દુ 16, જો અહીંયા શું હતું? 4 એકુ,
પછી અહીંયા શું થયું 3 દુ 6 અને એમાં 3 નાખ્યા બરાબર પછી 8 એકુ 8 અને 8ના ડબલ કર્યા 8 દુ 16 તો હવે અહીંયા શું થઈ શકે એ તમારે વિચારીને કહેવાનું છે તમને ખબર પડી ગઈ હશે જો અહીંયા શું થાય છે અહીંયા વર્ગ થાય છે બીજી રીતે આપણે જોઈએ કે 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 6 નો વર્ગ 36 અહીંયા બધી જે આ કોલમ છે એમાં વર્ગ થાય જ્યારે અહીંયા 2 વડે ગુણાય છે સંખ્યાના 2 દુ 4 3 દુ 6 4 દુ 8 6 દુ 12 જવાબ શું આવશે આપણો સી 12 ખ્યાલ આવી ગયો તો આપણે આ વિડીયોમાં 10 સુધીના ક્વેશ્ચન છે જોયા અને પછીના વિડીયોમાં આપણે બીજા જે પ્રશ્નો છે એના વિશે વાત કરીશું જો તમે મિત્રોમાં આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આના પછીના વિડીયો જે છે એની તમને નોટિફિકેશન મળતી રહે આવા કંઈક ક્વેશ્ચન હતા આખું પેપર છે આપણે આ વિડીયોમાં જોઈ લઈએ અને એનું સોલ્યુશન છે ધીમે ધીમે આપણે વિડીયોમાં આપણી યુટ્યુબ ચેનલ જે છે એમાં મૂકતા રહીશું અને આના પછીના ગાલા અસાઇનમેન્ટ જે છે ધોરણ 6 7 ને 8 એના જે વિડીયો છે એ મૂકવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે આવા ક્વેશ્ચન આપણે જોઈ શકીએ છીએ હમણાં જે સીઈટી કેટ એક્ઝામ લેવાની ધોરણ 5ની અંદર આ હિન્દીના પ્રશ્ન અહીં આપેલા છે અને આ ઇંગ્લિશ ગ્રામરના વચન બદલીવાળા છે પછી ઓક્સ છે તો એનું પ્લુરલ ઓક્શન આપણે કહી શકીએ પછી પાયલ ઇઝ બ્લેન્ક્સ ઓર રંગોલી પ્રોપર વર્બ અહીંયા મૂકવાનું ઇઝ છે તો આઈએનજી વાળું રૂપ આવે એટલે કે મેકિંગ બરાબર આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન છે જોવાના છીએ અને પછીના વિડીયોમાં ફરી પાછા મળશું થેન્ક યુ